એ તીર્થંકર પરમાત્માની ભાવનાને એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા ભાવ સાથે આપણે બેઠેલા તમામે તમામ આ સ્તુતિના પંક્તિ સાથે આપણે પણ પરમાત્માને વંદન કરીએ. પંચાંગ ભાવે નમવાના ટાઈમે બધાએ જ પરમાત્માને નતમસ્તક વંદન કરવાનું છે. પામ્યા સ્વયં સંબુદ્ધ પદજી સહજવર વિરાગવન ને દેવલોકાંતિક ગણે ભક્તિ થકી કરતા નમન જેને નમી કૃતાર્થ બનતા ચાર ગતિના જીવગણ એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમું મારા પ્રભુ નેમિનાથને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ નેમિનાથને પંચાંગ ભાવે હું નમું. પ્રભુ નેમિનાથને પંચાંગ ભાવે હું નમું. અને હવે પ્રભુના દીક્ષાનો સમય નિકટ આવી રહ્યો છે. અરે આ ત્રણ જગતનો નાથ આ શૌરીપુરીનો નેમ કુમાર હવે દીક્ષા લેવા જઈ રહ્યો છે. અને આચાર પ્રમાણે એ નવ લોકાંતિક દેવ પ્રભુ નેમિનાથને ધર્મ તીર્થની સ્થાપના કરવાની વિનંતી કરવા આપણા સમક્ષ આવી રહ્યા છે. એ નવ લોકાંતિક દેવ આવતા જન્મમાં જે પોતે મોક્ષગામી થવાના એ નવ લોકાંતિક દેવ એ નેમિનાથ પરમાત્માને અરજ કરે છે કે હવે આપ દીક્ષા અંગીકાર કરો અને આ વિશ્વનું કલ્યાણ કરો. બે હાથ ઉપર કરીને આપણે બધા જ નવ લોકાંતિક દેવોનું સ્વાગત કરીશું. ખૂબ ભાવથી હવે એ નવ લોકાંતિક દેવો પરમાત્માને વિનંતી કરવા પધારી રહ્યા છે. અને સુંદર મજાના હાર્દિકભાઈના ગીત સાથે એ લોકોની આપણે શરૂઆત એન્ટ્રી કરીએ. બધાની નજર દરવાજા ઉપર, કારણ કે આકાશમાંથી ઉડતા ઉડતા એ દેવ આવી રહ્યા છે. હે પાંચમા સુરલોકથી નવલોકાંતિક આવે રે તીર્થ સ્થાપવા તારક પ્રભુને વિનવે છે બહુ ભાવે રે. પાંચમા સુરલોકથી સંયમને સ્વીકારો પ્રભુજી શીઘ્ર કેવલ આપો. તીર્થને સ્થાપો અમદુક કાપો તીર્થને સ્થાપો અમદુક કાપો ઘટ ઘટમાં પ્રભુ જામો. પાંચમા સુરલોકથી જયો. બધાની તાળીઓના તાલે. સ્વાર્થ ભરેલા સંસારે દુખડાનો નહીં પાર કરુણા દ્રષ્ટિ લાવી પ્રભુજી કરુણા દ્રષ્ટિ લાવી પ્રભુજી કરજો સૌનો ઉદ્ધાર રે. પાંચમા સુરલોકથી મોહ માયાને મમતા ન ઠારી પાપો જગમાં ભારી આપની શીતળ વાણી દેશે આપની શીતળ વાણી દેશે અમાતરને ઠારી રે. પાંચમા સુરલોકથી સ્વામી છો અંતરયામી તોય ધરી આચાર સંયમ લેવા આપને કહીએ સંયમ લેવા આપને કહીએ તાળો ચૌગતિ ચાર રે. પાંચમા સુરલોકથી
બહુ ભાવે રે પાંચમા સુરલોકથી નવલોકાતીત આવે રે તીર્થ સ્થાપવા તારક પ્રભુને વિનવે છે બહુ ભાવે રે પાંચમા સુરલોકથી સુરલોકથી સુરલોકથી. ચાલો હવે આ નવ લોકાંતિક દેવો પરમાત્માને કેવી વિનંતી કરે છે આપણે સૌ કોઈ એમના જ મુખે સાંભળીએ. હે સમૃદ્ધિવાન, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે કલ્યાણ કરનારા, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે ઉત્તમ ક્ષત્રિય, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે ભવોદિત તારક, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે અશરણ્ય શરણભૂત, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે અસંખ્ય દેવ પૂજિત, તમો જયવંતા વર્તો, જયવંતા વર્તો. હે ત્રિલોકનાથ, તમે પ્રતિબોધ પામો, વિશ્વના સર્વ જીવોને હિત કરનારું એવા ધર્મતીર્થને પ્રવર્તાવો. આપણો ધર્મતીર્થ સમગ્ર લોકમાં સર્વો જીવો માટે હિત કરનારું થશે, સુખકર થશે, મોક્ષદાયક થશે. હે પ્રભુ, આપ ધર્મતીર્થને પ્રવર્તાવો. નેમિનાથ દાદાનો જય થાવ, વિજય થાવ, જય જયકાર થાવ. આ નવ લોકાંતિક દેવો એમના હૃદયના ભાવો એ પરમાત્માને વિનંતી કરે અને છતાંય એમના હૃદયના ભાવો એ રહેતા નથી. એ નવલોકાંતિક દેવો પોતાના હૃદયના ભાવને રૂકાવી નથી શકતા કે હવે આ ત્રણ લોકના નાથ પોતે દીક્ષા લેવાના છે અને એ આનંદમાં નાચી ઉઠવાના છે. એમના હૃદયનો એ વિનયનો ગુણ અરે કલ્પના પણ ન કરી શકીએ આપણે. એટલો હર્ષ આનંદ એમના હૃદયમાં હોય. આવતા જન્મમાં તો પોતે સિદ્ધ ગતિએ જવાના છે, પણ છતાંય હમણાં પરમાત્માને વિનંતી કરી કે હે પરમાત્મા, તમો પરમાત્મા તમો જયવંતા વર્જો, જયવંતા વર્જો. ચાલો એમના એ હૃદયના ભાવને આપણે પણ તાળીઓનો તાળ આપીએ અને એમના સાથે એ પરમાત્માની વિનંતીને ઝૂમીએ ખૂબ ભાવ સાથે. લા 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 હા 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 જો વિનતી કરે પ્રભુ આપને મન રંગે રે. વિનતી કરે પ્રભુ આપને મન રંગે રે. હર ક્યા હૈયા આજ અતિ ઉચ્ચ રંગે રે. હર ક્યા હૈયા આજ અતિ ઉચ્ચ રંગે રે. વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે. વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે. આપ કૃપાએ પામશો મન રંગે રે. આપ કૃપાએ પામશો મન રંગે રે. એક ભવમાં કર્મનો અંત અતિ ઉચ્ચ રંગે રે. વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે. વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે. આપ દીક્ષા ભાવ ભાવતા મન રંગે રે. આપ દીક્ષા ભાવ ભાવતા મન રંગે રે. કબ નયને નિર્ખાય અતિ ઉચ્ચ
વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે ચામર લઈ અમે નાચતા મન રંગે રે ચામર લઈ અમે નાચતા મન રંગે રે ભવ ભવના પાતિક જાય અતિ ઉચ્ચ રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે સંયમ લઈએ હવે ભાવે મન રંગે રે સંયમ લઈએ હવે ભાવે મન રંગે રે દ્યો આશીષ જીનરાય અતિ ઉચ્ચ રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે જય જયકાર હો આપનો મન રંગે રે જય જયકાર હો આપનો મન રંગે રે ગુણ ગાતા આનંદ થાય અતિ ઉચ્ચ રંગે રે ગુણ ગાતા આનંદ થાય અતિ ઉચ્ચ રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે વિનતી કરી પ્રભુ આપને મન રંગે રે એ હર ક્યાર આજ અતિ ઉચ્ચ રંગે રે હે મારા હર ક્યા આજ અતિ ઉચ્ચ રંગે રે જય જય નંદા જય જય બતા 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 બોલ શ્રી નેમિનાથ ભગવાન કી જોરદાર એવા એ પરમાત્માને વિનંતી કરીને ગયા. પરમાત્મા માતા પિતા પાસે અનુમતિ માંગે, પ્રભુ અમને હવે દીક્ષાની રજા આપો. અને ત્યારે એ બે પદ એ લઈ અને પછી આપણે આગળ વધીએ. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. હો આપે વરસીદાન પ્રભુજી આપે વરસીદાન. ઓ આપે વરસીદાન પ્રભુજી આપે વરસીદાન. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. અનુમતિ લઈને માત પિતાની સસ્વજન પરિવાર. અનુમતિ લઈને માત પિતાની સસ્વજન પરિવાર. દાન સંવત્સર આપે પ્રભુજી, દાન સંવત્સર આપે પ્રભુજી, વરસીદાન સુખકાર. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. આપે વરસીદાન પ્રભુજી આપે વરસીદાન. આપે વરસીદાન પ્રભુજી આપે વરસીદાન. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. અવસર દીક્ષાનો જાણીને પ્રભુજી આપે વરસીદાન. હવે પ્રભુનું વર્ષિદાન એ આપણને નિહાળવાનું છે. ચાલો પાછું એ હરિયંત પરમાત્માને વંદન કરીએ અને આ સ્તુતિમાં પ્રભુના વર્ષિદાનનું મહત્વ જણાવે. કેવું એ દ્રશ્ય હશે. હવે બધાની જ તૈયારી આ વર્ષિદાનની છે. એ બધા જ દેવ દેવીઓ કામ પર લાગી ગયા છે. ચાલો એ દ્રશ્ય આપણે બધા જ એક સાથે નિહાળીએ
અને થાય છે એવું પ્રભુનું વર્ષિદાન હવે શરૂ થવાનું છે. બધા જ દેવદેવીઓ કામ પર લાગ્યા છે. ઇન્દ્રદેવને ખબર પડે કે આ પરમાત્મા હવે તો દીક્ષા લેવાના છે. ઇન્દ્રદેવ પોતે આવે, પરમાત્માને સ્નાન કરાવે છે, પરમાત્માને વસ્ત્ર પહેરાવે છે અને વર્ષિદાન માટે તૈયાર કરે છે. ચાલો આપણે સૌ મળીને એ પરમાત્માને વંદન કરીએ, વર્ષિદાનનું મહત્વ જાણીએ. અર્યંત વંદના. બેઠેલા તમામ જ્યારે શબ્દ આવે એવા પ્રભુ અરિહંતને ત્યારે બધાયનું મસ્તક આ નેમિનાથ પરમાત્મા સામે ઝૂકી જાય. ભાવ પધારો ઈષ્ટ વસતો પામવા નર નારીઓ એ ઘોષણાથી અર્પતા સામરસરિક માદન ને છેદતા રીદ્ર સૌનો દાનના કલ્પથી એવા પ્રભુ હંતને પંચાંગ ભાવે હું નમો મારા પ્રભુ નેમી નાથને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ હંતને પંચાંગ ભાવે હું નમો મારા પ્રભુ નાથને પંચાંગ ભાવે હું નમો. એ વર્ષિદાનની પળો નજીક આવે, પ્રભુ ઠાઠ માઠથી તૈયાર થઈને વિરાજમાન થયા છે. ગામમાં ઢીંઢોરો પીટાય છે. ચાલો બધા પરમાત્માનો વર્ષિદાન શરૂ થઈ રહ્યું છે. બધા જ દેવદેવીઓ કોઈક ના કોઈક કામ કરતા હોય. એક દેવને એવું કામ આપવામાં આવે કે વર્ષિદાન કરતા કરતા એ વસ્તુ ઓછી ન પડે, ભંડાર ભરતો જા ભરતો જા. કોઈક દેવને એવું કામ આપવામાં આવે, સુવર્ણની છડી લઈને પરમાત્માના બાજુમાં ઊભા હોય અને જુએ કે કોઈ દેવ દેવીઓ વર્ષિદાન ન લે, ફક્ત મનુષ્યો માટે આ વર્ષિદાન હોય જેને જેટલી જરૂર છે, કોઈકને ઓછું કે કોઈકને વધારે ન જવું જોઈએ એ ધ્યાન એ દેવ રાખે. કોઈક દેવનું કામ એવું કે પરમાત્માના હાથમાં એ વર્ષિદાનની વસ્તુઓ મૂકે. કોઈક દેવનું કામ એવું કે અન્ય ક્ષેત્રમાંથી મનુષ્યને લઈને આ ક્ષેત્રમાં આવીને પરમાત્માથી વર્ષિદાન લે. કોઈક દેવનું કામ એવું કે અહીંયા આવેલા અન્ય ક્ષેત્ર જે વ્યક્તિઓ છે એમને પાછા પોતાના ક્ષેત્રે મૂકી આવે. કોઈક દેવનું કામ એવું પૂરા જગતના બધા જ સૃષ્ટિવર્યોને જણાવે કે 3 લોકના નાથનું વર્ષિદાન શરૂ થવા જઈ રહ્યું છે. ખરેખર એ વર્ષિદાન એની મહિમા શું છે આપણને ખબર છે. આપણે વર્ષિદાન લેવા જઈએ છીએ, કોઈક મુમુક્ષુનો વર્ષિદાનનો વરઘોડો હોય ત્યારે ખરેખર આપણે એ પ્રસંગે પહોંચીએ છીએ ખરા? ચાલો આ વર્ષિદાનનું મહત્વ, આ વર્ષિદાનની મહિમા શું છે, બહુ જ સરસ મજાની નાટિકા સ્વરૂપે આપણે સૌ નિહાળીએ. જરાય આવાજ વગર બધાનું જ ધ્યાન અહીંયા. શ્રી સંઘના બાળકો, પાઠશાળાના બાળકોએ સુંદર મજાની એક નાટિકા સંયમનું મહત્વ, વર્ષિદાનનું મહત્વ એ ઉપરની નાટિકા છે. તો સુંદર મજાની નાટિકા અહીંયા શરૂ થઈ રહી છે. ખૂબ ભાવથી આપણે સૌ કોઈ એને નિહાળીએ. શૌરીપુરી નગરીનું આ દ્રશ્ય છે, જ્યાં બધા પોતપોતાના કામની અંદર લાગેલા છે અને એવા સમયની અંદર બે બહેનો વર્ષિદાન લઈને આવી રહી છે અને એ આવતા જોઈ હવે આ નગરજનો એકબીજા સાથે શું વાત કરે છે આપણે અહીંયા નિહાળીએ. આ
સજી ધજીને ક્યાં ગઈ હતી? હા, ઘરમાં કામ વામ નથી કે? અરે તને ખબર નથી, આપણા નેમિનાથ પ્રભુ વર્ષી દાન આપી રહ્યા છે. હું ત્યાં દાન લેવા ગઈ હતી. વર્ષીદાન? આ વળી શું? આ વળી કઈ નવી બલાનું નામ છે? અરે બાપ રે, પ્રભુને દેવલોકમાંથી નવલોકાંતિક દેવો દીક્ષા લેવા અને ધર્મ તીર્થની સ્થાપના કરવા વિનંતી કરે, અને પ્રભુ પણ પોતાના અવધિ જ્ઞાનમાં જોઈને પોતાનો દીક્ષાનો કાળ જાણી વર્ષી દાન આપે છે. હા, શેરીએ શેરીએ ઢીંઢોરો પીટા રહ્યો છે. જેણે જે જોઈએ તે લઈ જાય. નેમિનાથ દાદા દાન આપી રહ્યા છે. પણ દાનમાં મળે શું? અરે દાનમાં તો ઘણું બધું મળે છે. બોલ, તને શું જોઈએ છે? સોનું, રૂપું, વસ્ત્ર, દાગીના, જે જોઈએ તે મળે છે. વાહ, આ બધું દાનમાં મળશે તો આપણી દરિદ્રતા જરૂરથી દૂર થઈ જશે. આ સામેથી આવતા પહેલા નમન ને મનન ને જો, કેવી ગરીબાઈ હતી, કેવા વસ્ત્રો પહેરતા હતા. પણ પ્રભુના વર્ષીદાનમાં તેમને વસ્ત્ર, દાગીના બધું જ મળ્યું, જેથી તેમની દરિદ્રતા દૂર થઈ ગઈ. જો તો ખરા, આ બધું પહેરીને ઘોડા ઉપર ચડી પોતાના ઘરે જઈ રહ્યા છે. મને તો લાગે છે એમના ઘરવાળો પણ એમને નહીં ઓળખી શકે. હું તો આ ઘરની ગરીબાઈથી જ કટાળી ગઈ છું. આખો દિવસ ઘરમાં કચકચ 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 જ ચાલુ હોય. તું તો કચકચથી કંટાળી ગઈ છે, પણ હું તો મારા સાસુથી જ કંટાળી ગઈ છું. આખો દિવસ સંભળાવ્યા કરે કે તું તારા બાપાના ઘરેથી દાયજામાં કાંઈ નથી લાવી. સવાર થાય ને દાયજા પુરાણ ચાલુ. હા હા હા, દાન લેવા જવાની તો મારી પણ ઈચ્છા છે, પણ શું કરું? મારી 5 છોકરીઓ અને 3 છોકરાઓના ખર્ચામાંથી ઊંચો જ નથી આવતો. મારી આવક ઓછી ને ઘરમાં ખર્ચા વધારે. મહિનાની છેલ્લી તારીખે તો થન થન ગોપાલ. અરે સાહેબ, આ તો કાંઈ નથી. મારી 2 ફૂટની મિની આતંકવાદી બૈરી 1 નંબરની માથા ફોડેલ છે. અમારા લગ્ન પછી એક દિવસ આવું નથી ગયું કે ઘરમાં અમારા ઝઘડા ન થાય, અને અમારા ઘરના ઝઘડામાં આવા નાનકા છોકરા ફસાઈ જાય. હા હા હા, તમે તો મારું જ નામ બદનામ કરો. તો આ કામ ન કરવાના. શું કર્યું મેં? તમને જમવાનું બનાવી આપું, વાસણ ધોઈ આપું, ઘરનું બધું જ કામ કરું છું, તો પણ તમે મારું જ નામ બદનામ કરો. તો પછી તને લાયા શું કામ છીએ? તો નોકરાણી બનાવીને રાખશો. હા હા, મફતની નોકરાણી મળે તો કોને ન જોઈએ. ઘરે આવો, તમને દેખાડું. હા, પણ 1 કપ ચા તૈયાર રાખજે. ચાય સાથે બીજું પણ મળશે. હા. અરે સાહેબ, આ તો કાંઈ નથી. અરે આ બાયડી છોકરાઓના ઝઘડાથી તો હું કંટાળી ગયો છું. હવે તો દાલણ પણ સૂચતો જ નથી. ઓહો હો, તમે લોકો આટલા બધા હતાશ કેમ થાવ છો? એકવાર દાન લેવા જાઓ તો ખરા, ને પછી જુઓ એ દાનનો પ્રભાવ. બરાબર કે છે, પ્રભુના હાથે લીધેલા વર્ષી દાનથી તો ઇન્દ્રના પણ અંદરના કલહ મટી જાય છે. તો તમારા વરબાયડીના ઝઘડા શું છે? ચક્રવર્તી પણ જોઈ દાનના સોનૈયા પોતાના ભંડારોમાં રાખે તો એમને પણ યશ કીર્તિ મળે છે. તમે તમારા બાળકો અને સ્ત્રીને વર્ષીદાન લેવા લઈ જશો તો ઘરમાંથી કલહનો દેશ નિકાલ થઈ જશે. બાળકો પણ મોટા થઈને યશ કીર્તિ પામશે. શું પ્રભુના હાથેથી વર્ષીદાન લઈને રોગ નાશ થાય છે? મારા સસરાને રોગ થયો છે, તે કાંઈ ખાતા પીતા પણ નથી. હલનચલન તો બંધ જ થઈ ગયું છે અને ઘણી જ નબળાઈ આવી ગઈ છે. સાંભળ, પ્રભુના હાથે લીધેલા દાનથી રોગો પણ મટી જાય છે અને નવા રોગો પણ 12 વર્ષ સુધી નથી થતા. આવો છે પ્રભુના હાથે લીધેલો વર્ષીદાનનો પ્રભાવ.
ખબર પડી? તો પ્રભુ આ દાન ક્યારે આપે છે? જો 1 વર્ષ સુધી દરરોજ સવાર થવાની શરૂઆતે 1.25 પ્રહર ચડે ત્યાં સુધી 1 કરોડ અને 8 લાખ સોનૈયા મણિરત્ન આભૂષણ વગેરે આપે છે. અરે 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 1 કરોડ 8 લાખ, આ તો મેં મારી આખી જિંદગીમાં ન જોયા. એટલે જ એક કામ કર, તારા મિની આતંકવાદીને લઈ જા અને પ્રભુ પાસે જા તો હા. જોઈ લઈશ. હા હા, હું મારા મિની આતંકવાદીને લઈ જઈશ. તમે આવશો ને બધા? વાહ વાહ, પણ આ દાન પ્રભુ કેવી રીતે આપે છે? અરે, પ્રભુની દીક્ષા નિમિત્તે સમુદ્ર વિજય મહારાજાએ 3 દાનશાળાઓ ચાલુ કરી છે. પહેલી દાનશાળા માનવોને અન્નનું દાન આપે છે, બીજી વસ્ત્ર અને ત્રીજી અલંકારો વગેરે આપે છે. સ્થાન લેવા માટે આપણા અહીં કેટલા બધા માણસો પણ બહાર ગામથી આવે છે. અરે સાહેબ, આ તો કાંઈ નથી. ભગવાનનો ભંડારો જ્યારે જો ત્યારે ભરેલો જ હોય છે, ક્યારે પણ ખૂટતું જ નથી. શું તને ખબર નથી? ઇન્દ્રના આદેશથી તિર્યંગ જૃંભક દેવો ભગવાનોના ભંડાર ભરી નાખે છે અને જે બીજા દેવો હોય તે ભવ્ય ભગવાન પાસેથી દાન લઈ આવવા માટે તેડી આવે છે. હવે આ વળી ભવ્ય જીવો એટલે શું? અરે, ભવ્ય જીવ એટલે તે જીવ જે અવશ્ય મોક્ષમાં જવાના છે, તેમને જ પ્રભુને હાથે વરસીદાન મળે છે. પણ પ્રભુ વરસીદાન શા માટે આપે છે? જો પ્રભુ કહે છે આ બધી ચીજો ક્ષણિક છે, દુઃખદાયી છે, નાશિક છે, તેથી તેનો ત્યાગ કરવો જ ઉત્તમ છે. તેથી પ્રભુ તે બધી વસ્તુઓનો ત્યાગ કરે છે. વાહ, આ છે વર્ષીદાનનો મહિમા. હું તો મારા સસરાને જરૂર લઈ જઈશ, તેથી એમનો રોગ દૂર થાય. હા, હું પણ મારી સાસુને લઈને દાન લેવા જઈશ અને પ્રભુના હાથેથી દાન લઈને ઘરની દરિદ્રતા દૂર કરીશ. હા, ચાલ ચાલ ચાલ, આપણે પણ દાન લેવા જવાનું છે, નહીં તો આજનો સવા પ્રહર પૂરો થઈ જશે. બોલ, તને શું જોઈએ છે દાનમાં? પૈસા. હા હા, હું પણ મારી 2 ફૂટની મિની આતંકવાદી લઈ જઈશ અને ઘરમાંથી બધા ઝઘડા દૂર કરી નાખીશ અને એને નોકરાણીથી રાણી બનાવીશ. પણ તી ગેલી કુટે? અરે યારે, હાલો હાલો. હા, તમે બધા પણ જરૂરથી પ્રભુ નેમિનાથ પાસે વરસીદાન લેવા પહોંચી જજો. ભંડારો ભર્યા ભર્યા રહેશે, ઘરમાંથી દરિદ્રતા દૂર થશે, કલહનો નાશ પામશે, રોગો પણ દૂર થશે અને સર્વત્ર શાંતિ પામશે. આવો છે પ્રભુનો વરસીદાનનો મહિમા અને પ્રભાવ. તો સૌ સાથે મળીને બોલીએ, જય જય શ્રી નેમિનાથ. નેમિનાથ. હેલો, અસ્ખલિત તાળીઓના નાદે આ વર્ષીદાનને વધાવીએ. ચલો, ચલો જઈએ શૌરીપુરી નગરી વર્ષીદાન લેવા. હા કે હા? ચાલો, આપણો અહોભાગ્ય, આપણો સૌભાગ્ય કે આજે આપણને પણ એ વર્ષીદાન મળવાનું એક અનંત પુણ્ય ભેગું થયું છે. પહેલા આપણે વર્ષીદાનની મહિમા કયા સ્વરૂપે છે, પ્રભુનું વર્ષીદાન આજે આપણને પણ લેવું છે. એ પ્રભુના વર્ષીદાનને આપણને પણ નિહાળવું છે. પ્રભુના માતા પિતાના હસ્તકે અહીંયા બધા જ બાળકોને બેઠો વર્ષીદાન મળશે અને પછી પ્રભુનો રથ નીકળશે, ત્યારે પ્રભુ એ વર્ષીદાનની વસ્તુઓ વધાવશે ને આપણ સૌને આ વર્ષીદાનનો સૌભાગ્ય મળવાનો છે. અસ્ખલિત તાળીઓ સાથે આ પ્રભુના વર્ષીદાનને વધાવીએ.
પોતાના દીકરાનું વર્ષિદાન છે, અંતરના અહોભાવ તો જુએ સમુદ્ર વિજય પૃથ્વીપતિના. વાહ, શું વાત છે. ચલો સૌથી પહેલા કોણે કોણે વર્ષિદાન લેવું છે? બીજા બધા બહુ સમૃદ્ધ છો કે? ચલો પરમાત્માના હાથે વર્ષિદાન કોણે કોણે લેવું છે? શું વાત છે, શું વાત છે. સૌથી પહેલા એ નાના નાના દીકરો આગળ જઈને જે શાસનના વારસા બનવાના છે એ નાના દીકરાઓને વિનંતી કરીશ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સુધીના જેટલા પણ છોકરાઓ છે બધા જ લાઈનમાં સિનિયર કેજી, જુનિયર કેજી, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ અને થર્ડ સ્ટેન્ડર્ડમાં જેટલા છે અહીંયા લાઈનમાં ઊભા રહી જાઓ. ચલો ત્યાર સુધી બેઠેલા આપણે બધા જ એ પરમાત્માના એ વર્ષિદાનને ભાવથી વધાવીશું એ સુંદર મજાના ગીત સાથે. દારિદ્ર સહુનું કાપી રહ્યા, દારિદ્ર સહુનું કાપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા. ઓ દારિદ્ર સહુનું કાપી રહ્યા, દારિદ્ર સહુનું કાપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા. ઇન્દ્ર આદેશી તીર્યક ઝુંબક ભરતા રાજ ભંડારો, હર્ષિત દેવો સૌને લાવતા આવતો સૌનો વારો. હીરા માણેક, હીરા માણેક મોતી અર્પી રહ્યા, હીરા માણેક મોતી અર્પી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા. બધાયની તાળીઓ. એક કુડી 8 લાખ સુનૈયા નિત્ય પ્રભુજી દેવે, મહાભાગ્ય મળતા આ લાભો કોણ જ પાછા રહેવે. નિર્ધનને નિર્ધનને ધનવંત કર્યા, નિર્ધનને ધનવંત કર્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા. હેલો 4th 5th 6th સ્ટાન્ડર્ડ એક તાળે. ચાલો બચ્ચાઓને અહીંયાથી આગળ કરો. પ્રભુ હાથે જે દાનને પામે તે ભવિ નિશ્ચય કહાય, દેવોના પણ સંકલેશ જાવે આનંદ ઉરી ઉભરાય. મન વાંછિત સહુ પામી રહ્યા, મન વાંછિત સહુ પામી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, ચાલો ઝડપ કરો. પ્રભુજી વરસીદાન આપી રહ્યા. દારિદ્ર સહુનું કાપી રહ્યા, દારિદ્ર સહુનું કાપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા, પ્રભુજી વરસીદાન આપી રહ્યા. દારિદ્ર સહુનું કાપી રહ્યા, દારિદ્ર સહુનું
વરસીદાન આપી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા જીનનો ડંકો બજાવી રહ્યા દાનનો ડંકો બજાવી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા પ્રભુજી વરસીદાન આપી રહ્યા જય હો બધાની બધાની તાળીઓના તાલે બે હાથ ઉપર હેલો બીજી રે હે મંગળકારી દુઃખ હરે ને હે મંગળકારી દુઃખ હરે ને જીનવર વરસી દાન રે હે વાંછિત પૂરે સુખ કરે રે કરે આત્મ કલ્યાણ રે કરે આત્મ કલ્યાણ રે હે જીનો 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 હે લા 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 હે જીનો જીનો ઉડે રે ગુલાલ આ વરસીદાના મનમાં લાલ લાલ ઉડે રે ગુલાલ આ વરસીદાના માહોલમાં ઉડે રે ગુલાલ આજે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ આજે ઉડે રે ગુલાલ અરે જીનો 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 એ લા 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 એ જીનો જીનો ઉડે રે ગુલાલ આ વરસીદાના માહોલમાં લાલ લાલ ઉડે રે ગુલાલ આ વરસીદાના પડે ખંભા જીનો જીનો ઉડે રે ગુલાલ આ વરસીદાના માહોલમાં લાલ લાલ ઉડે રે ગુલાલ અને મીનાથને ઘણી ખમ્મા બોલ શ્રી મીનાથ ભગવાન કી हेडा मणि के ही लग दो वो मणि के ही कदाच मन में लग दो ऊंधो કે અસી પણ કદાચ નેંડા બચ્ચા હવા તો કેટલો સારો હો ને ઈ નેંડા છોકરા મળે ખટી વ્યા અને અસી આવો એ જો તમારા હૃદયનો ભાવ હોય ને તો સાચે કહું આ જગતની અંદર નાના બાળક બનીને રહેવામાં જ મજા છે મોટા થવામાં કાંઈ મજા નથી એટલે આજે તમને બધાને અહીંયાથી કેવું છે તમારો હૃદય કેવું બનાવો નાના બાળક જેવો બનાવો તમારા હૃદય જો નાનો બાળક હશે ને તો ભગવાન સામે ચાલીને તમને આપવા આવશે તમારા હૃદય જો કઠોળ અને નિષ્ઠુર હશે ને તો આપણને પણ આ દાન મળશે નહીં મળે એવા એ ભાવ સાથે ખૂબ ભાવથી હવે એ પરમાત્માનો અહીંયાથી સરસ મજાનો વરઘોડો ચડશે ઇન્દ્ર મહારાજા એ પરમાત્માને અભિષેક કરે છે પરમાત્માને તૈયાર કરે છે અને સરસ મજાની એ શિબિકાની અંદર બિરાજમાન કરે છે એની પહેલા એ અરિહંત વંદનાવલીનું ભાવ છે એવા પ્રભુ અરિહંતને જ્યારે પરમાત્માએ વર્ષીદાન લેવા નીકળ્યા હશે ત્યારે એ દ્રશ્ય કેવો હશે ત્યારે તમોને જેમને જોયા હશે તે ધન્ય છે એવા ભાવ સાથે એ નેમિનાથ પરમાત્માનો સરસ મજાના વરઘોડાનું અરિહંત વંદનાની માધ્યમથી ભાવના એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નું નમું જ્યાં આવી વતનાવે ત્યારે આપણા મસ્તક ઝૂકી જાય એવા ભાવ સાથે દીક્ષાતણો અભિષેક જેનો યોજતા ઇન્દ્રોમણી શિવિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંત શ્રી અશોક પુનગગ તિલક ચંપા વૃક્ષ શોહિત વનમયી એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો મારા પ્રભુ નેમિનાથને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ
સમુદ્ર વિજય મહારાજાએ પણ શિબિકા બનાવી, ઇન્દ્ર મહારાજા પણ શિબિકા બનાવીને લાવ્યા છે. સમુદ્ર વિજયને ખોટું ન લાગે એટલે ઇન્દ્ર મહારાજાએ પોતાની શિબિકા સમુદ્ર વિજયની શિબિકાની સાથે કરી નાખી અને સમુદ્ર વિજય મહારાજા એ પોતાના લાડલા એવા નેમ કુમારને એ શિબિકાની અંદર પધરાવે છે. પધારો સમુદ્ર વિજય મહારાજા અને શિવાદેવી માતા, તમે એ પરમાત્માને ખૂબ ભાવથી એ શિબિકાની અંદર મૂકજો. ચાલો પોઝિશન લઈ લો દેવતાઓ. આગળ સમુદ્ર વિજય મહારાજા અને શિવાદેવી માતા ચાલશે, પાછળ પરમાત્મા ચાલશે અને એની પાછળ ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણી પણ ભેગા ચાલશે. સરસ મજાનો વરઘોડો હશે. આ વરઘોડાની અંદર તમને પણ અહીંયાથી વર્ષીદાન મળશે. જેટલા નાના છોકરાઓ છો કોઈ ઊભા નહીં થાય. જે છોકરાઓ અહીંયાથી ઊભા થશે, ટીચર્સ, પાઠશાળાની ટીચર્સ, અહીંયા જેટલા પણ નાના આગળ છોકરાઓ બેઠા છે કોઈ ઊભા નહીં થાય. કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય એ ખાસ ખ્યાલ કરજો. કોઈને પણ ઊભું થવાનું નથી. તમારા સુધી ઠેક ત્યાં સુધી અમારા ઇન્દ્ર મહારાજા અને અમારા સમુદ્ર વિજય એટલા બલવાન છે ને, ઠેઠ ત્યાં સુધી પણ તમને વર્ષીદાન મળશે. એટલે ખૂબ ભાવથી અહીંયાથી વર્ષીદાન આવે. કોઈ પણ પોતાની જગ્યાથી ઊભું ન થાય, કોઈ પણ અવ્યવસ્થા ન કરે એવા ભાવ સાથે તમને જ્યારે જે મળે એ પરમાત્માની પ્રસાદી સમજીને લઈ લેજો એવા ભાવ સાથે. હલો ભગવાન પધરાવો, ભગવાનને પધરાવો અને ખૂબ ભાવથી એ પરમાત્માનું હવે વરઘોડો અહીંયાથી ચડી રહ્યો છે અને આપણે સૌ એ પરમાત્માના વરઘોડાને ભાવથી નિહાળીશું. ખૂબ ભાવ સાથે આપણે તાળીઓના તાળ સાથે એ પરમાત્માના વરઘોડાની અંદર ઝૂમવાનું છે, નાચવાનું છે. ખૂબ ભાવ સાથે પરમાત્માનો એ વર્ષીદાનનો વરઘોડો ચડી રહ્યો છે. બોલ નેમિનાથ ભગવાન કી. હાલો ખાલી રામ ખાલી કરી દેજો બધા જ, કોઈ પણ વચમાં ના આવે એટલું ખ્યાલ રાખજો. કોઈ પણ વચમાં નહીં આવે, છેલ્લે સુધી સંપૂર્ણ રામ ખાલી રહેશે. પાછળ પણ એકદમ ખાલી કરી દેજો. જ્યાં તમારું હાથ પહોંચે, ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણી ભગવાનના માતા પિતા, ઓ સમુદ્ર વિજયજી મહારાજા, તમારું હાથ ત્યાં સુધી જવું જોઈએ. ત્યાં પાછળ બેઠેલાને પણ મળવું જોઈએ. ઇન્દ્ર મહારાજા, કોઈ પણ બાકી ન રહે એવા ભાવ સાથે તમે એ વર્ષીદાન કરજો અને એ પરમાત્માનો રથયાત્રાનો વરઘોડો ઢોલ નગાડા સાથે પ્રારંભ થઈ રહ્યો છે. હલો આસ્તે આસ્તે આસ્તે. અષ્ટ પ્રકાર રે સંયમ રંગ લાગ્યો.
છે તારણ હાય રે સંયમ રંગ લાગ્યો. કિશોર ચંદન વિલેપણે રે કિશોર ચંદન વિલેપણે રે વસ્ત્ર વિશેષ શણગાર રે સંયમ રંગ લાગ્યો. મુગટ કુંડલ મસ્તકે રે કઠડો નવસરો હાર રે સંયમ રંગ લાગ્યો. સંયમ વંદો સંયમ પૂજો સંયમ છે તારણ હાય રે સંયમ રંગ લાગ્યો. એ હલો કલ્પવૃક્ષ જ્યું શોભતા રે કલ્પવૃક્ષ જ્યું શોભતા રે શિબિકામાં તીર્થકાર રે સંયમ રંગ લાગ્યો. ધરી શિબિકા સુરપતિ મળીને કરતા જય જયકાર રે સંયમ રંગ લાગ્યો. સંયમ વંદો સંયમ પૂજો સંયમ છે કારણે હાર રે સંયમ રંગ લાગ્યો. ઢોલ નગારા વાજિંદ્રે થયું. ઢોલ નગારા વાજિંદ્રે થયો નભધ્વનિ સુખકાર રે સંયમ રંગ લાગ્યો. ત્યાં રસ્તો કરજો. મંગળ ઇન્દ્ર ધ્વજાને છત્ર કળશ શુભકાર રે સંયમ રંગ લાગ્યો. સંયમ વંદો સંયમ પૂજો સંયમ છે શારણે હાર રે સંયમ રંગ લાગ્યો. ત્યાં આગળ રસ્તો કરજો. ભગવાન ઓફિસ પાસે હાલો રસ્તો કરજો. सृष्टि सेनापति भूपति रे सृष्टि सेनापति भूपति रे नर नारियो अपार रे संयम रंग लाग्यो. भक्ति कुतूहले हेतति कोई मित्राग्रही जो नार रे संयम रंग लाग्यो. સંયમ વંદો સંયમ પૂજો સંયમ છે તારણ હાર રે સંયમ રંગ લાગ્યો. 1-2 મિનિટ. ત્યાં વર્ષીદાન બંધ કરજો. વર્ષીદાન બંધ કરજો. ભગવાનને બહાર તળી જાઓ. ભગવાનને બહાર તળી જાઓ. વર્ષીદાન બંધ કરો ત્યાં. અને બધાની દ્રષ્ટિ અહીંયા સ્ટેજ ઉપર. ભગવાનને ઓફિસ પાસે લઈ જાઓ. બધાનું જ ધ્યાન અહીંયા. વર્ષીદાન કોને કોને મળ્યું? એ હૃદયમાં ભગવાન આવ્યા ને એટલે મળ્યું છે. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી. જેમ આપણે ઉત્સુક હતા પરમાત્માનું વર્ષીદાન લેવા માટે, એમ જ એ સમયે નેમિનાથ ભગવાનના હસ્તકે વર્ષીદાન લેવા માટે શ્રાવક શ્રાવિકાઓ કેવા ઉત્સુક હતા. ચાલો બહુ જ સરસ મજાની નાટિકા સ્વરૂપે આપણે જોઈએ છીએ. ચાલો. અરે તમે દોડી દોડી ક્યાં જાઓ છો? વાજિંદ્રોના અવાજ સંભળાય છે. ક્યાંક તો મહોત્સવ ચાલુ છે.
અરે ક્યાં સંભળાય છે અવાજ? વજાડભાઈ, એ વજાડ. અરે રે રે એ એક મિનિટ, તમને સંભળાય છે અવાજ? કેવો અવાજ છે? જરાક તાળીઓ તો પાડો. વજાડ. અરે રે રે આ શું કર્યું? હા, બોલ. કાજલને આંખમાં લગાડવાને બદલે ગાલ પર લગાવી દીધું છે. એ માં, અરે તું તો કસ્તુરીને ગાલ પર લગાવવાને બદલે આંખ પર લગાવી દીધું છે. એ માં, માતાજી, અરે તું તો પગમાં પહેરવાના જાંજરિયાને ગલામાં નાખી આવી છે. તું તો કંદોરો કમરમાં પહેરવાના બદલે ગળામાં પહેરી આવી છે. એ માં માતાજી, અને તું તો બાળકને બદલે બિલાડીને લઈ આવી છે. છોડો ને હવે આ બધું. ચાલો ચાલો મરસો જોવા. ચાલો ચાલો ચાલો. જોરદાર તાળીઓ સાથે. તમે તો આવું નથી કર્યું ને? તમારા છોકરાઓને જ લાવ્યા છો કે બિલાડીને લઈ આવ્યા છો? કેવો એમનો આનંદ છે પરમાત્માનો વર્ષિદાન લેવા માટે. વર્ષિદાન પૂર્ણ થાય હવે પરમાત્મા દીક્ષા લેવા માટે એ સહસાવનની ભૂમિ તરફ આગળ વધે છે, એ વનમાં આગળ વધે છે. પરમાત્માનો વરઘોડો હવે આ ગિરનાર મહાતીર્થ પર પહોંચવાનો છે. બે હાથ ઉપર કરીને સંગીતના સથવારે સંયમ વંદો સંયમ પૂજો, સંયમ છે કારણ હાર રે, સંયમ રંગ લાગ્યો. એ હાલો હાલો. સંયમ પૂજો, સંયમ છે કારણ હાર રે, સંયમ રંગ લાગ્યો. એ હાલો હાલો વરઘોડો. સંસાર ભાન ભૂલ તારે, સંસાર ભાન સૌ ભૂલતા કોણ, આવો અવસર ચૂકનાર રે, સંયમ રંગ લાગ્યો. અશોક બને પ્રભુ પહોંચતા રે, શોક રહિત કીર્તાર રે, સંયમ રંગ લાગ્યો. સંયમ પૂજો, સંયમ છે તારણે હાર રે, સંયમ રંગ લાગ્યો. સંયમ વંદો સંયમ પૂજો, સંયમ છે તારણે હાર રે, સંયમ વંગ લાગ્યો. ચાલો બધા લાડુ પર. ચાલો. હેજી રે હે આનંદકારી અમૂલ્ય અવસર, હે આનંદકારી અમૂલ્ય અવસર આવ્યો રે અમ આંગણીએ. હે ઢોલ વગાડ્યો ને તાંબાઓ વાગે, શરણાઈ ના સુર બારણીએ રે જીરે, શરણાઈ ના સુર બારણીએ. હે મંગળ અવસર ડુંબીવલી ના આંગણે, હે મંગળ અવસર અચલ ગચ્છના આંગણે, હળી મળીને સહુ માણીએ. હે મંગળ ગાવો મોતીડે વધાવો, હળી મળીને સહુ માણીએ, હળી મળીને સહુ માણીએ, એ હળી મળીને સહુ માણીએ. હે નેમ તારા નેમિનાથ તારા, કે નેમ તારા ગુણ લાગાવો, કે પછી તારી ભાવનાઓ ભાવો. હે નેમ તારા ગુણ લાગાવો, કે પછી તારી ભાવનાઓ ભાવો. હે જીરે હે સમુદ્ર વિજયનો લાડ કોને, હે સમુદ્ર વિજયનો લાડ કોને, નેમિનાથ એનું નામ. શિવા દેવીનો લાડ કોને, વો નેમિનાથ ભગવાન. હે નેમ તારા નેમિનાથ
હાથ તારા કે તેમ તારા મુખ પર વારી વારી રે હું તો સુધ બુધ હારી કે તેમ તારા મુખ પર વારી વારી રે હું તો સુધ બુધ હારી વારી રે હું તો સુધ બુધ હારી વારી રે હું તો સુધ બુધ હારી વારી તો સુધ બુધ હારી મોતીડે વધાવું ને એમને હીર લે વધાવું મોતીડે વધાવું ને એમને હીર લે વધાવું હે આજ મારા પ્રભુજીને મોતીડે વધાવું હે આજ મારા પ્રભુજીને મોતીડે વધાવું મોતીડે વધાવું ને હીર લે વધાવું મોતીડે વધાવું ને હીર લે વધાવું હે આજ મારા પ્રભુજીને મોતીડે વધાવું હે આજ મારા પ્રભુજીને મોતીડે વધાવું સંસારથી વિરથી રથનો ગિરનારથી મુક્તિ પથનો સંસારથી વિરથી રથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ એક સાથે નિમરસ તપો બેઠા કોલાયો ચલો બધા સ્વસ્થાને ઉભા એક સાથે બે હાથ ઉપર કરીને હે નેમ 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 નિમરસ નિમરસ ઓ હો નેમ 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 નિમરસ તું મારો પ્રેમ છે સોંપ્યું તને આજીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પર હું મારી વીરતીનો વેશ ધારી રાજીમતી બનો તારી ભવતાર તું રહેજે મારો ભવ ભવની છે તરસ સતવાર છે એક મારો આધાર છે એક બસ नीम रस हो नीम 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 रस करे पगरे सनी नेम 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 रस नेम रस हो नेम 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 रस जय जय गरवो गिरनार जय जय गरवो गिरनार निमनाथ गिरी सड़गार जय जय गरवो गिरनार जय जय गरवो गिरनार जय जय गरवो गिरनार निमनाथ गिरी सड़गार जय जय गरवो गिरनार सिद्धि माटे गावी पड़े साधना निसर्गम आखने तो लीधो संयम स्वामी एव संयम संयम प्यारे बड़से ओ क्यारे क्यारे बड़से ओ मुझने क्यारे बड़से ओ संयम क्यारे बड़से ओ संयम क्यारे बड़से ओ क्यारे क्यारे बड़से ओ मुझने क्यारे बड़से ओ संयम क्यारे बड़से विरती दरनो वेश प्यारो प्यारो लागे छे विरती धरनो वेश प्यारो प्यारो लागे रे हो संसारी नो संग खारो खारो लागे छे हो संसारी नो संग खारो खारो लागे रे हे विरती दरनो वेश प्यारो प्यारो लागे रे विरती दरनो वेश प्यारो प्यारो लागे रे लागी रे लागी रे लागी रे मोहे तुमसे लगन लागी हो जागी रे जागी रे जागी रे मोहने भी लगन लागी ओ जागी रे जागी रे जागी रे मोहे तुमसे अगन जागी जागी रे जागी रे जागी रे मोहे
लगने लगी लागी रे लागी रे लागी रे मोए तुमसे अगन लागी लागी रे लागी रे लागी रे मोए तुमसे अगन लागी हर घर में बस एक ही नाम जय नेमिनाथ हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा जिन शासन का बच्चा बच्चा जिमी बली का बच्चा बच्चा जय जय नेमिनाथ बोलेगा जिन शासन का बच्चा बच्चा जय जय नेमिनाथ बोलेगा जिन शासन का बच्चा बच्चा जय जय नेमिनाथ बोलेगा ओ हर घर में बस एक ही नाम जय नेमिनाथ हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा डोंबी वली का बच्चा बच्चा डोंबी वली का बच्चा बच्चा जय जय नेमिनाथ बोलेगा डोंबी वली का बच्चा बच्चा जय जय नेमिनाथ बोलेगा अजय आनंद अंगे अंगे जाग्यो जाग्यो अजय आनंद अंग अंग जाग्यो जाग्यो अजय आनंद गुलाल रंगे लाग्यो लाग्यो अजय आंगण गुलाल रंग लाग्यो लाग्यो अजय आनंद अजय आनंद अजय आनंद अंग अंग जाग्यो जाग्यो अजय आनंद अंग जाग्यो जाग्यो अजय आनंद अंगे अंगे जाग्यो जाग्यो अजय आनंद अंगे अंगे जाग्यो जाग्यो हे झिरे कान तुम्हारा गाता गाता हे गान તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા અમે સમયનું ભાન ભૂલ્યા હે ખાવું ભૂલ્યા પીવું ભૂલ્યા ઊંઘ અને આરામ ભૂલ્યા રે જીરે ઊંઘ અને આરામ ભૂલ્યા હે જીરે ઘંટ બજે ને એ ધન 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 ઘંટ બજે ને ધન ટન ટહુકાર કરે હે તનન તનન ઉકાર કરે એ ગમા 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 એ ગમા 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 ઘુઘરી વાગે હૈયે ભક્તિનો ભાવ ચડે રે વાલા 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 હૈયે ભક્તિનો બોલ શ્રી ગિરનાર મંડળ નેમિનાથ ભગવાન કી વાહ ડોંબીવલી વાહ શું વાત છે ચાલો હજુ આપણું બાકી છે પરમાત્માની દીક્ષા હજુ થઈ નથી હા બધા જ સ્વસ્થાને બિરાજમાન થઈ જઈએ